બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય, મહાકાળી માતની જય હો. મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. આપ સાંભળી રહ્યા છો આદ પર્વ મચ્છવેધનનું. આજે સાંભળશું 131મું કડવું. 130માં મેં આપને સંભળાયું ને આપ સર્વે શ્રવણ કર્યું કે સહદેવજી હવે કહેવા લાગ્યા છે ધર્મને. ધર્મરાયને કહે છે, અતિ પ્રેમ ઉપજ્યો છે અર્જુન પ્રત્યે. જુઓ જુઓ તો સાંભળો 131મું કડવું. જુઓ જુઓ ભૂપના રૂપ ધનુષ્ય ધનંજયે ધર્યું રે. જુઓ જુઓ અર્જુનજીનું રૂપ ધનુષ્ય ધનંજયે ધર્યું રે. સહદેવજી મુખ બોલિયા સુણો ધર્મ સુજાણ. 3 વર્ષ દુઃખ વેઠ્યું તે તો આજ પ્રમાણ. 3 વર્ષ દુઃખ વેઠ્યું તે તો આજ પડ્યું પ્રમાણ. લાખા ગૃહમાં બળિયા દુષ્ટે કરી અનિયા. ત્યાંથી ઉગરીને વન રહ્યા ભીમ પ્રણ્યો હેડંબા કન્યા. ધનુષ્ય એ ધનંજયે ધર્યું રે. હિડંબાસુર ચોરી ગયો દેનાર દેવને દુઃખ. તેને ભીમે માર્યો કર્યું છત્રેશ્વરીએ સુખ. ધનુષ્ય ધનંજયે ધર્યું રે. જુઓ જુઓ ભૂપના રૂપ ધનુષ્ય ધનંજયે ધર્યું રે. જુઓ જુઓ કે ભૂપના રૂપ ધનુષ્ય ધનંજયે ધર્યું. જુઓ જુઓ અર્જુનજીનું રૂપ ધનુષ્ય ધનંજયે ધર્યું. સહદેવજી કહે છે ધર્મરાજાને કે 3 વર્ષ દુઃખ વેઠ્યું એનું આજ પ્રમાણ મળ્યું. લાખા ભુવનમાં પરી બળ્યા દુષ્ટોએ અન્યાય કરીને બાળ્યા. ત્યાંથી ઉગાર્યા, ત્યાંથી ઉગરીને વનમાં રહ્યા. ભીમ હેડંબા કન્યા પરણ્યો. હેડંબાસુર ચોરી ગયો, દેવને દુઃખ દેનારો ચોરી ગયો, એને ભીમે માર્યો. છત્રેશ્વરી દેવીએ ત્યારે આપણું સુખ કર્યું. દેખો ધર્મરાજ આપણા ભાઈ ધનુષ્ય ધનંજયે કેવું ધર્યું. પ્રભુ કેવા કર્મના કેવા ફળ આપે છે તે જુઓ. ભાઈ ધર્મ એમ સહદેવ જોશી વાત કરે છે. પછી કબીરા લઈ ગયા પોતાને આવાસ. યોગી વેશ ભીમે ધરી કીધો દુષ્ટ જનનો નાશ. એ ધનુષ્ય ધનંજયે ધર્યું. કબીરાએ લઈ ગયા એમના આવાસમાં. ત્યાં યોગીનો વેશ ધરીને ભીમે દુષ્ટનો નાશ કર્યો. તે પછી એક ચક્રા ગયા સ્થિતિ કરી બહુદાન. બકરાક્ષસને માર્યો ભીમે ઉગાર્યો વિપ્રનો તન. ધનુષ્ય ધનંજયે ધર્યું. એક ચક્ર નગરીમાં ગયા, ત્યાં બહુ દિવસ સ્થિતિ ખરાબ હતી. બકરાક્ષસને માર્યો ને ભીમે બ્રાહ્મણનો દીકરો ઉગાર્યો.
તે દિવસે મારું સાંભળો, એને કર્મનું આપણને ફળ આપ્યું હતું. સહદેવજી એમ વાત કરે છે, નિત્યના 5 જણાણે મનુષ્ય મારે એક, નિત્યના 6 જીવ યુગાર્યા, કર્યો પૂર્ણ તણો વિવેક, ધનુષ્ય ધનંજય ધર્યું. પ્રભુએ તે દિવસે પુણ્યનો વિવેક કર્યો તો ધર્મરાજ. છ જીવ ઉગાર્યા હતા, બકરાક્ષસ ને 5 બકરા ને 1 મનુષ્ય, અને બ્રાહ્મણના દીકરાનો જન્મ જીવ બચાવ્યો તો તે દિવસે મારા અસરના શરણે બધું કામ કર્યું હતું. ત્યાંથી ધૂમ્ર ને મઠ ગયા ને સમર્યા અસરણા શરણ, વિપ્રતણા પૂજન કર્યા ને નિત્ય ચાપ્યા ચરણ, ધનુષ્ય ધનંજય ધર્યું. ટાઢતાપ વેઠ્યા વન વિશે દુઃખમાં ન રહી ન્યૂન, દુઃખ વેઠીને ભગવંત ભજ્યા તે તો આજ ઉગ્યું પુણ્ય, ધનુષ્ય ધનંજય ધર્યું. ત્યાંથી આપણે ધૂમ્ર ઋષિના મઠમાં ગયા હતા, પણ પ્રભુને સમર્યા, વિપ્રોના પૂજન કર્યા અને નિત્ય આપે ચરણ ચાપ્યા. ટાઢ તડકો વેઠ્યા વનમાં, દુઃખમાં આપણે એને ન ભૂલ્યા. દુઃખ વેઠીને ભગવાનને ભજ્યો એ પુણ્ય આજ ધર્મરાજ ઉગી નીકળ્યું મારા ભાઈ. ત્યારે આપણા ભાઈ ધનુષ્ય ધારણ કરીને ઉભા છે. ધનંજય દેખો તો ખરા, એમ સહદેવ કે છે. વસ્ત્ર વપુ પર ક્યાં હતા, વસ્ત્ર વપુ પણ ક્યાં હતા, ક્યાં હતા શણગાર, તેજ મોઢાયું પર ક્યાં હતું ને ઢળ્યા ઢળક જુગધાધાર, ધનુષ્ય ધનંજય ધર્યું. સૂર્ય સમ છબી અર્જુનની જુઓ મારા વીર, ધનુષ્ય શોભે 2 ભુજમાં, કેવો ઉભો ગુણ ગંભીર, એ ધનુષ્ય ધનંજય ધર્યું. આપણે વસ્ત્ર વપુએ ક્યાં હતા, શણગારે ક્યાં હતા, અર્જુનને ક્યાં હતા, એના મોઢા ઉપર તેજ ક્યાં હતું. જુઓ ને અઢળક જુગદાધાર મારો ધણી આજે કેવો ઢળ્યો છે. સૂર્ય સમાન છબી કરી છે અર્જુનની, જુઓ મારા વીર ધર્મરાજ. ધનુષ્ય કેવો શોભે છે, એના 2 હાથમાં કેવો ઉભો છે ગુણ ગંભીર, ધનુષ્ય ધારણ કરીને ધનંજય. એમ સહદેવ ધર્મરાજને કહે છે, ગુણ ગંભીર વીર આપણો ધર્યું ધનુંજય નામ, વ્યાસ વલ્લભ કહે કથા, ભક્તને રીજે રામ. ભક્તને તો રામ રીજે છે, ઘણાને રીજ્યો છે ને અત્યારે રીજે છે, જરૂર રીજે છે. ભક્તને ભગવાન ભૂદરો હાજર હોય છે. આગળ જોશું 132માં કડવામાં. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.